મિત્રો આજે તારીખ થઈ 25/12/2025 ને આજે હળવદ તાલુકાના દીઘડીયા ગામની સીમ વિસ્તારમાં આવેલ જંગલમાંથી એક તાજું જન્મેલું નવજાત શિશુ છે તે મળી આવ્યું છે। આ ઘટનામાં પોલીસે હાલ તપાસનો ધમધમાટ જે છે એ શરૂ કર્યો છે। આ બનાવની થોડી વધુ વાત કરીએ તો હળવદ તાલુકાના દીઘડીયા ગામની સીમ વિસ્તારમાં જંગલ આવેલું છે। નર્મદા કેનાલ જ્યાંથી પસાર થાય છે ત્યાંથી આ જંગલ વિસ્તારમાં એક સિક્યુરિટી ગાર્ડ જે છે એ ફોરેસ્ટનો ત્યાં આગળ ફરજને બજાવે છે, એટલે કે આ જંગલ વિસ્તારની દેખરેખને રાખે છે। એ આજે જ્યારે 12:30 વાગ્યાની આસપાસ આ જંગલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એને થોડી શંકા ગઈ અને એવું લાગ્યું કે અહીંયા કંઈ વસ્તુ કંઈ દાટેલી છે, જેથી એને એના ઉપલી અધિકારી છે ફોરેસ્ટના અધિકારીને જાણ કરી, જેથી ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા હળવદ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અને પોલીસના જે જવાનો છે એ દીઘડીયા ગામના સીમ વિસ્તારમાં જે જંગલ આવેલું છે જે જગ્યાએ શંકા હતી એ જગ્યાએ જઈને થોડું ખોદકામ કર્યું 1.5 ફૂટ જેટલું, તો તેમાં ચૂંદડીમાંથી વીંટેલું એક નવજાત શિશુ છે એ મળી આવ્યું છે, એટલે તાજું જન્મેલું બાળક એ જે છે એ મળી આવ્યું છે। જેથી પોલીસના જવાનો દ્વારા નવજાત શિશુનો કબજો લઈને અત્યારે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યું છે। તેની સાથે આ બનાવમાં થોડી ડૉક્ટર પાસેથી પ્રાથમિક માહિતી લીધી, તેમનું પણ કહેવાનું એ થાય છે કે આ તાજું જન્મેલું નવજાત શિશુ છે એ પૂરા મહિને જન્મ્યું હોય એવું હાલ તો પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે। તેની સાથે પોલીસ દ્વારા હવે એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ જંગલ વિસ્તારમાં તાજું જન્મેલું આ શિશુ જે છે એને કોણ અહીંયા આગળ દાટી ગયું છે, કયા કારણોસર દાટી ગયું છે, આ કોનું નવજાત બાળક છે તેમ સહિતની જે કંઈ તપાસ છે એ તપાસ પોલીસ પણ કરી રહી છે। જો કે પોલીસની તપાસના અંતે જે છે એ ખબર પડશે કે અહીંયા નવજાત શિશુને કોણ દાટી ગયું હતું, કયા કારણોસર દાટી ગયું હતું, ના કોણનું નવજાત શિશુ હતું, એમ સહિતની જે કંઈ તપાસ છે એ પોલીસ કરશે ને ત્યાર પછી જ સામે આવશે।